માં, ભગવાન વિષ્ણુનો બીજો અવતાર કયો છે? માં, એ અવતાર વિશે કહો ને. એક વખત દેવો અને દાનવોને ખબર પડી, આ વિશાળ સમુદ્રની અંદર અદ્ભુત વસ્તુઓ છે. આ અદ્ભુત વસ્તુઓની સાથે એક અમૃતનો મોટો ઘડો પણ છે. દેવો અને દાનવો સાથે મળ્યા અને અમૃત મેળવવા માટે સમુદ્ર મંથન કરવાનું નક્કી કરે છે. અમૃત મેળવવાથી અમૃતત્વ મળે છે, તેને પીવાથી ક્યારે મૃત્યુ ના આવે એવું માનવામાં આવતું હતું. મંથન કરવા માટે પૃથ્વીનો સૌથી મોટો મંદરાચલ પર્વતને મથાની તરીકે ઉપયોગ કર્યો અને સાથે પૃથ્વીનો સૌથી મોટો નાગ, તેમનું નામ હતું વાસુકી નાગ, તેને દોરી તરીકે લેવામાં આવ્યો. પણ જ્યારે મંથન શરૂ થયું ત્યારે આ વિશાળ સમુદ્રમાં પર્વત તો ડૂબવા લાગ્યો. ત્યારે દેવો અને દાનવો ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી બોલ્યા, હે પ્રભુ, કૃપા કરો.